તમને કેનેડાની વિઝા લાગે ને ગામમાં પેંડા પતાસા વેચવા મંડી જાવ તો સાવધાન, સમય ફરી ગયો છે, સંજોગો બદલાઈ ગયા છે અને કેનેડામાં રહેતા લોકો કંટાળીને બીજા દેશ કે પછી માદરે વતન પાછા ફરી રહ્યા છે. 2-4 વર્ષ પહેલા જ નહીં પણ 15-20 વર્ષ પહેલા ગયેલા લોકો કેનેડાને બાય બાય ટાટા કહી રહ્યા છે. હવે મારા જેવો કોઈ યુટ્યુબર કેનેડાનું ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરવાની સ્થિતિમાં નથી. બાકી ટ્રાવેલ એજન્ટો ગઈકાલે પણ કેનેડાને ધરતી પરનું સ્વર્ગ કહેતા હતા અને આજે પણ કહે છે. એવું તે શું થયું કે ગુલાબ હવે ગોબર બનતું જાય છે? હાહુના હમ આખો વિડીયો નહીં જોવો તો નહીં સમજાય. નંબર 1, લૂંટફાટ અને ગુનાખોરીમાં વધારો. કડક કાયદાને કારણે એક સમયે કેનેડા સલામત દેશ ગણાતો હતો, પણ હવે કેનેડામાં જાત જાતના અને મેલી મથરાવટીવાળા માણસો આવી ભરાણા છે. ઈચ્છા હોવા છતાં આવા લોકો ઉપર સરકારનો કાબુ રહ્યો નથી. તમે રસ્તા ઉપર કાયદેસરના પાર્કિંગ ઉપર કાર ઊભી રાખીને કામસર ક્યાંક જઈને પાછા ફરો તો કાર મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે. સરકારના ચોપડે નોંધાય છે એના કરતાં વધારે લૂંટફાટના બનાવો બને છે. $50 માટે કામ ધંધા વગરની નવરી બજાર બોચી પકડીને હાથ ફેરો કરી જાય છે. પૈસાને રોવું કે જીવ બચાવો એમ સમજીને લોકો ખિસ્સા ખાલી કરી આપે છે. હવે સમજ્યા વિચાર્યા વગર મોટા ઉપાડે કેનેડા ઘઉંનો ખાવા પહોંચી ગયેલા લોકો કહે તો કોને કહે? કેનેડાના અમુક વિસ્તારોમાં રાતે એકલું નીકળવું ચંબલની ખીણમાંથી પસાર થવા જેવું રિસ્કી બનતું જાય છે. ભયના ઓથાર નીચે જીવતા લોકો એવી કફોડી સ્થિતિમાં આવતા જાય છે કે દેશમાં અડધો ખાવો સારો પણ અહીંથી ભાગો મુઠ્ઠી ઉવાળીને. આમ વધતી જતી લુખાગીરીને કારણે લોકો કેનેડાને અલવિદા કહેવા લાગ્યા છે. નંબર 2, દુનિયાભરના લોકોનો ધસારો પણ વ્યવસ્થાના નામે મીંડું. વિકાસની આંધળી દોટના નામે કેનેડાએ વિદેશમાંથી લોકોને બોલાવી તો લીધા છે, પણ તેમને થાળે પાડવાની કોઈ સુનિયોજિત યોજના બનાવી નથી. બહારથી આવેલા લોકો માટે રહેણાંકનું શું? તેમના માટે આરોગ્ય સેવાનું શું? નોકરી ધંધાનું શું? બાળ ગોપાળ સાથે આવેલા ફેમિલીના બચ્ચા માટે શાળા કે શિક્ષણનું શું? આવા પાયાના પ્રશ્નોમાં કેનેડા દેશ પાછો પડી રહ્યો છે. પરિણામે લોકો ત્યાં હાલાકી ભોગવી રહ્યા છે. એક અહેવાલ મુજબ કેનેડિયન સરકારે મનમાં ગાંઠ વાળી લીધી છે કે દર વર્ષે 4 થી 5 લાખ લોકોને વિદેશમાંથી બોલાવી લેવા. પણ જે લોકો વહેતા પ્રવાહમાં ત્યાં પહોંચી જાય છે તેમની પસંદ નાપસંદ હોય છે. એમને અમુક પ્રકારની નોકરી કરવી છે કે અમુક પ્રકારના શહેરો વિસ્તારો રાજ્યોમાં રહેવું છે ને જાતા વેચ મહિને 60-70 હજાર રૂપિયા બચવા લાગે એવા નોકરી ધંધા કરવા છે. 8-10 વર્ષની રાહ જોયા પછી પણ આવા દાડા ન દેખાતા લોકો કેનેડાથી ઉચાળા ભરી રહ્યા છે. સાદી ભાષામાં કહેવું હોય તો દીકરીના બાપે 500 જાનૈયાને તેડાવી લીધા છે, પણ રસોઈ માત્ર 250 માણસોની રાંધી છે. અડધા જાનૈયા જેમ તેમ કરીને પેટ પૂજા કરી લે છે. નંબર 3, હાઉસિંગ પ્રોબ્લેમ. એક ટાઈમ હતો કે લોકો ડાઉન પેમેન્ટ પૂરતા પૈસા લઈને કેનેડા જતા અને બાકીની લોન લઈને પોતાનું ઘર લઈ શકતા. હવે કેનેડામાં ઘરનું નામ લઈ શકાતું નથી, કારણ કે ભાવ આસમાને ગયા છે. ઘરના ભાડાની વાત છોડો, ભાડાના મકાનમાં રહેવું દુષ્કર બની ગયું છે. ઘર ભાડે આપનારા લોકો મોં માંગ્યા ભાડા માગે છે, કારણ કે અહીં ભાડુઆતોની સંખ્યામાં અકલ્પનીય વધારો થયો છે. ભણવા આવતા વિદ્યાર્થીઓનો ભરાવો થવાથી પણ મકાનના ભાડા વધ્યા છે. પહેલા ફેમિલી માટે અલાયદું ઘર જેટલામાં મળી જતું હતું એટલું અત્યારે પેઇંગ ગેસ્ટનું ભાડું થઈ ગયું છે. નોકરી ધંધાથી દૂર નાના કસ્બાઓમાં સસ્તા ભાડામાં ઘર લેવા જતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે અને ટાઈમની બરબાદી નોખી. આથી જખ મારીને ઊંચા ભાડાવાળા મકાન લેવા પડે છે અને પરસેવાની કમાણી મકાન માલિકના ખિસ્સામાં સરકી જાય છે. ટૂંકમાં કેનેડાનો કૂતરો ન ઘરનો, ન ઘાટનો, ન બકરાની જાટનો. નંબર 4, નોકરીની તંગી. ભારત સહિત જુદા જુદા દેશોમાં ઊંચી ડિગ્રી લઈને તેમજ કેનેડામાં જ ભણીને વેલ ક્વોલિફાઈડ થયેલા લોકોની સંખ્યા કેનેડામાં કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ બધાને નોકરી આપવી હવે કેનેડા માટે ગજાબારની વાત બનતી જાય છે. બેકારીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે આઈટી, આર્કિટેક્ટ, એન્જિનિયર કે કોમ્પ્યુટર ભણેલા લોકોને ખટારા, ટ્રેક્ટર કે ટેક્સી ચલાવવાનો વારો આવ્યો છે. જેમને કોઈ કામ મળતું નથી તેઓ કાં તો અવળા રવાડે ચડતા જાય છે અથવા કેનેડા સિવાયના દેશમાં પલાયન કરી રહ્યા છે. સુરતે હાલ એ છે કે કેનેડાને જોઈએ છે બાંધકામ, ખેતીવાડી, ફિશરી ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં કામ કરી શકે એવા અનસ્કિલ્ડ વર્કરો. તેમને માટીકામ કરી શકે એવા મજૂરો જોઈએ છે. સુથાર, કડિયા, પ્લમ્બર, વેલ્ડર જોઈએ છે. જ્યારે ત્યાં એવા લોકોની સંખ્યા વધી ગઈ છે જેઓ એસી ઓફિસમાં બેસીને ટેબલ ખુરશીવાળી નોકરી શોધી રહ્યા છે.
આમાં મેળ પડે તો કેવી રીતે પડે? આથી કેનેડાના વિકલ્પ તરીકે લોકો અમેરિકા, દુબઈ કે યુરોપના દેશ તરફ મીટ માંડી રહ્યા છે ને સંકેલો કરીને કેનેડાથી છુટકારો મેળવી રહ્યા છે. નંબર 5, લાકડા જેવા ટેક્સ અને વીમાના ઊંચા પ્રીમિયમ. કેનેડા સુવિધા તો ઘણી આપે છે, પણ એની સામે બૈડો તોડી નાખે એવા ટેક્સ વસૂલે છે. ₹1 કમાવ તો 30 પૈસા ટેક્સમાં તણાઈ જાય છે. વિચાર તો કરો, ₹1,00,000 પગાર હોય એને 30,000નો ટેક્સ ભરવો કેટલો આકરો લાગે. આટલો ટેક્સ ભર્યા પછી પણ વસ્તુ ખરીદવા જાઓ એના ઉપરના ટેક્સ તો ભરવાના જ. પરિણામે લોકોને ખાતર ઉપર દીવો કરવા જેવી લાગણી થાય છે. માથે જતા ફરજિયાતપણે લેવા પડતા વીમાના પ્રીમિયમો ત્યાં ગયેલા લોકોની કમર તોડી નાખે છે. કોઈ દુર્ઘટના સર્જાય તો ત્યાંની સરકાર આપણી જેમ 5 લાખ કે 10 લાખની લાણી નથી કરતી, બલકે વીમા કંપનીનો દરવાજો દેખાડે છે. ભૂલે ચૂકે વીમો ન લીધો હોય તો ઈલે પો. આથી મર પડ્યું ને કેનેડા, આપણે આ હાલ્યા એમ સમજીને લોકો કેનેડાને રામ રામ કહી રહ્યા છે. નંબર 6, મોંઘી આરોગ્ય સેવા. તમે માનશો, માણસ રહેતો હોય કેનેડા અને વાલનું ઓપરેશન કરાવવા આવે ભારતમાં. કારણ કે કેનેડામાં હોસ્પિટલના ખર્ચા દીકરા દીકરીના લગ્ન ખર્ચ કરતાં પણ મોંઘા છે. અહીં બીમાર પડવું પોસાતું નથી. તાવ તળિયો કે શરદી સળેખમ થાય તો ફેમિલી ડોક્ટરો ગોતિયા જડતા નથી, અને મળે તો એમની 3-3 મહિનાની અપોઇન્ટમેન્ટ બુક હોય છે. મારા જેવાને સુવા ફેર થઈ જતા કે જ્યાં જેવી રીતે જેની સાથે સૂવું જોઈએ એ રીતે ન સૂતા રગ તરગ થઈ જાય તો એનો ઈલાજ ખર્ચ પણ બહુ મોંઘો આવે છે. હવે હે ચતુર માનવી, તમે જ વિચાર કરી લો, કોઈ મોટી બીમારી આવે તો આખું બજેટ હલી જાય કે નહીં. માણસ આછો પાતળો રોટલો ખાઈને જીવી લે, પણ દવા કરાવ્યા વગર થોડું જ ચાલવાનું છે બાપા. નંબર 7, જ્યાં જુઓ ત્યાં મોંઘવારી. આમદાની અઠની, ખર્ચા રૂપિયા. કરિયાણું ગંધિયાણું મોંઘું, લુગડા મોંઘા, વાહન વ્યવહાર મોંઘો, ઇલેક્ટ્રિસિટી મોંઘી, મનોરંજન મોંઘું, મોબાઈલ ડાટા મોંઘા, ઈંધણ તો ઈંધણ, કાર પાર્કિંગના ખર્ચા પતેડી ખાંડી નાખે એવા થઈ ગયા છે. ગાડું ભરીને ડોલર લઈ જાઓ અને ખોબો ભરીને વસ્તુ લઈ આવો એવો ઘાટ ઘડાતો જાય છે. આમાં બચત ક્યાંથી થાય? હોપારો કદાચ થાય તો 25-30 લાખનું આંધણ કરી ચૂકેલા બાપનો દેશમાંથી ફોન આવે, બટા થોડા થોડા કરીને મોકલતો રહેજે. આથી હવે લોકોનો કેનેડા જવાનો ક્રેઝ ઘટી રહ્યો છે, અથવા કેનેડામાં જે લોકો છે તે દેશ છોડવાની ફિરાકમાં છે. સત્તાવાર આંકડાઓ જોઈએ તો 2021માં 85,927, 2022માં 93,818 અને 2023માં લગભગ 42,000 લોકો કેનેડામાંથી રિવર્સ માઇગ્રેશન એટલે કે પોતપોતાના દેશમાં પાછા ફર્યા છે. એમાં ભારતીયોની સંખ્યા વધારે છે. પંચર, ટ્યુબ ટાયરને જેક ચડાવવાનું શીખી જાઓ. સુરત આસપાસના હાઈવેનો એકાદો ખૂણો ખાચરો ગોતી કાઢો. હવા ભરવાના ₹10 અને કોકની હવા કાઢી નાખવાના ₹1,00,000 એવું બોર્ડ મારી દો. કેનેડા કરતા વધારે કમાણી થશે. નમસ્કાર.